અને શ્રીનાથજીની આવી કૃપાનો અનુભવ જ્યારે ભક્ત કરે છે, શ્રીનાથજીની આવી કૃપાનો અનુભવ જ્યારે જીવો કરે છે, ત્યારે ધન્યતાની અનુભૂતિ બધા જ જીવોને પણ થાય છે કે અમારા પ્રભુ કેવા છે, જેની નામ માધુરી, જેની સ્વરૂપ માધુરી, જેની પ્રિયા માધુરી અને જેની ધામ માધુરી. જુઓ, શ્રીનાથજી બાવાની લીલા પણ બહુ અટપટી છે. કેટલીક લીલાઓ એવી છે જે સમજવી બહુ દુષ્કર. જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ મેવાડ પધાર્યા હતા અને અજબ કુંવરી જ્યારે આપના શરણે ગયા, વૈષ્ણવ થયા, અને ત્યારે શ્રી ગુસાઈજીએ પધારવાના હતા પાછા, અને અજબ કુંવરીના મનમાં તાપ જાગ્યો કે આપ ગુરુદેવ આટલા સમય અહીંયા બિરાજીને મને માર્ગદર્શન કર્યું, આપ પધારી જશો તો મારા મનનું સમાધાન કોણ કરશે? કૃપા કરીને મને મૂકીને ન જાઓ. ત્યારે શ્રી ગુસાઈજી કહો, અમારે તો જવું જ પડશે, અનેક જીવો પાસે પહોંચવું છે. તો કહે કે મારા મનમાં જ્યારે સંશય હોય તો હું શું કરીશ? અને ત્યારે ગુસાઈજીએ પોતાના પાદુકાજી એ અજબ કુંવરીને પધરાયા, અને અજબ કુંવરી જ્યાં શ્રી ગુસાઈજી વિરાજમાન થઈને સંધ્યા વંદન કરતા, ત્યાં જ શ્રી ગુસાઈજીના પાદુકાજી પધરાવીને રાખતી. અને જ્યારે જ્યારે પણ એના મનમાં કોઈ પ્રશ્ન હોય, એના મનમાં કોઈ સંશય હોય, અને ત્યાં જેવો ટેરો હટાવે અને જોતા સાક્ષાત ગુસાઈજી ત્યાં વિરાજમાન છે, અને ગુસાઈજી એમના પ્રશ્નોનું નિરાકરણ પણ કરતા. પણ જુઓ તો ખરા, જ્યારે જે શ્રી ગુસાઈજીના પાદુકાજીમાં અજબ કુંવરીને પહેલા શ્રી ગુસાઈજી દર્શન આપ્યા, પણ અજબ કુંવરીની પ્રીતિ એ પરમ અવસ્થાએ પહોંચી કે જે પાદુકાજીમાં પહેલા ગુસાઈજી દર્શન આપતા, હવે સાક્ષાત શ્રીનાથજી બાવા ત્યાં પધારીને દર્શન આપવા લાગ્યા. અને અજબ કુંવરી પાસે બેસીને વાતો કરતા શ્રીનાથજી બાવા 64 રમતા, અને 64 પણ રમતા. અને રોજ સાયમનો સમય થાય એટલે શ્રીનાથજી બાવા મેવાડ પધારે અને અજબ કુંવરી પાસે આપ 64 રમતા. પણ એકવાર શું થયું, જરીપુરામાં મોટો મનોરથ હતો, અને મોટો મનોરથ હતો અને દર્શન ઘણા સમય સુધી રહ્યા, અને જ્યાં વૈષ્ણવ ખૂબ હતા, અને જ્યાં સુધી દર્શન બંધ ન થયા, શ્રીનાથજી બાવા મેવાડ કેવી રીતે પધારે? અને ત્યાં પધારવામાં બહુ તાપ થયો, બહુ તાપ થયો. અને અજબ કુંવરીને એટલો વિયોગ થયો કે મારા પ્રભુ કેમ ન પધાર્યા? પ્રભુ વિના હું કેમ કરીને રહીશ? મારા પ્રાણ ચાલ્યા જશે. અને જ્યારે પ્રભુ મોડા મોડા પધાર્યા, ત્યારે અજબ કુંવરી આજે શ્રીનાથજીથી બોલતા નથી. અજબ કુંવરીને મનાવવા માટે શ્રીનાથજી બાવા કહે, અરે અજબ શું થયું? બોલ તો સહી. ત્યારે કહું કે પ્રભુ આજે આપ આટલા મોડા પધાર્યા, અને આપના દર્શન વિના પ્રભુ મારા મનમાં કેટલો તાપ હતો, આ પ્રાણ જવા માટે તૈયાર થઈ ગયા હતા. પ્રભુ હવે આપનો આટલો વિયોગ સહન થતો નથી. પણ શ્રીનાથજી બાવા બિરાજ્યા, પણ આજે અજબ બીજું કંઈ બોલતા નથી. શ્રીનાથજી બાવાના મનમાં પણ ચાલ્યું કે આજે અજબ કુંવરી કંઈ વાત કેમ નથી કરતા, કંઈ બોલતા કેમ નથી? પણ ત્યાં જ જ્યાં શ્રીનાથજી કહે કે હવે મારે પાછા જવાનો સમય આવ્યો, ને જ્યાં શ્રીનાથજી બાવા ઉઠીને જવા લાગ્યા, ત્યાં અજબ કુંવરીએ શ્રીનાથજીનો ઉપરણો પકડ્યો અને કહ્યું, કૃપાનાથ આપ રોજ પધારો, રોજ આપે પાછા પધારવું પડે, અને આપને બહુ શ્રમ પડે છે. તો પ્રભુ મારી એવી ઈચ્છા છે કે આપ સદા માટે મેવાડમાં બિરાજો. મારી ઈચ્છા છે કે સદા માટે પ્રભુ આપ મેવાડમાં જ બિરાજો, જેથી આવવામાં જવામાં આપને પરિશ્રમ ન પડે. ત્યારે શ્રીનાથજી બાવાએ કહ્યું, જો અજબ, હું તને વચન આપું છું કે હું મેવાડ જરૂર આવીશ, પણ જ્યાં સુધી ગુસાઈજી પ્રભુ ચરણ ભૂતલમાં બિરાજે છે ત્યાં સુધી હું વ્રજ છોડી ન શકું. પણ જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ભૂતલમાં બિરાજતા નહીં હોય, એ વખતે અજબ હું અહીંયા વ્રજ છોડીને મેવાડ પધારીશ, અને આ તારું જે ઘર છે કે જ્યાં હું તારી સાથે બેસીને 64 રમું છું, એને જ પોતાનું મંદિર બનાવીને ત્યાં જ રહીને હું બધાને દર્શન આપીશ. અજબ કુંવરી કે પ્રભુ એમાં તો કેટલો સમય લાગે, કોઈ જાણતું નથી, અને મને શું ખબર કે ત્યાં સુધી હું પણ જીવતી હોઈશ કે જીવતી નહીં હોઉં. ત્યારે શ્રીનાથજીએ કહ્યું, જો અજબ, હું મારા વચનનો બહુ પાકો છું, અને હું તને વચન આપું છું કે જ્યાં સુધી હું વ્રજ છોડીને અહીંયા મેવાડ નહીં પધારું, ત્યાં સુધી તારા પ્રાણ પણ જશે નહીં. તારા દેખતે દેખતે તારી સામે હું અહીંયા મેવાડ પધારીશ, અને જે સ્થાનમાં તારી સાથે હું 64 રમું છું, ત્યાં જ મારું મંદિર બનાવીને હું બિરાજીને બધાને દર્શન આપીશ. અને તને પણ ખબર પડશે કે જો હું વચનનો કેટલો પાકો છું, જે મેં કહ્યું છે એ
એ મેં સિદ્ધ કર્યું છે. ત્યારે શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ પણ લીલામાં પધાર્યા અને ગિરધરજીના વંશજો જ્યારે ગાદી પર બિરાજતા હતા અને યવનોનો એટલો ઉપદ્રવ થવા લાગ્યો, એટલો ઉપદ્રવ થવા લાગ્યો. જ્યાં ગિરધરજીના વંશે બિરાજતા હતા અને ખૂબ ઉપદ્રવ થવા લાગ્યો અને બાદશાહે ફરમાન કર્યું કે એક એક મંદિરોને તોડવામાં આવે અને કહ્યું કે યદી આ મંદિરને રાખવું છે તો તમારે ભગવાનને કહો કે અમને ચમત્કાર બતાવે, અને ચમત્કાર ન બતાવે તો આ મંદિર તોડી નાખવામાં આવવું પડશે. એ સમયે લાલ ગિરધારીજી મહારાજ હતા કે જેમણે ગાયું હતું અનંત ન જઈયો રહીએ પિય મેરે હી ભવન. અને એ લાલ ગિરધારજી મહારાજ ત્યાં જતીપુરામાં બધાએ એમને બોલાવ્યા ચર્ચા કરવા માટે અને છલ કરીને એમને કટારીથી એમનો વધ કરી દીધો, એમને મારી દીધો. એમના નાના ભાઈ ગોવિંદજી મહારાજ એ તિલકાયત બન્યા, એ ગાદી પર આવ્યા અને ગાદી પર આવ્યા અને જ્યારે બાદશાહે ફરમાન આપ્યું કે યા તો તમારા પ્રભુને કહો કે ચમત્કાર બતાવે, યા પછી આ શ્રીનાથજીને અહીંયાથી પધરાવી લો. ત્યારે ગોવિંદજી મહારાજનું મન બહુ ખિન્ન હતું કે શ્રીનાથજી જ્યારે ગુસાઈજી પ્રભુચરણ ભૂતલ ત્યાગ કરીને પધાર્યા અને લીલામાં પધાર્યા ત્યારે શ્રીનાથજીની પાસે આવીને પૂરા પરિવારને લઈને આવ્યા હતા અને પૂરા પરિવારને લઈને શ્રીનાથજીના ચરણો ઉપર પોતાના હસ્ત પધરાવ્યા અને પરિવારને કહું જો આપણું સર્વસ્વ શ્રીનાથજી છે. અને શ્રીનાથજીને વિનંતી કરી કૃપાનાથ હમણાં સુધી તો આપ બધાની સાથે વાતો કરો છો, બધાની સાથે રમો છો, બધાની ઈચ્છા પૂરી કરો છો, પણ પ્રભુ આવનાર વૈષ્ણવ સૃષ્ટિ આવી નહીં હોય. જો પ્રભુ હમણાં તો આપની પાસે જે જીવ આવે છે એ આપના સુખને માંગે છે, આપના સુખનો વિચાર કરે છે, પણ આવનાર જે વૈષ્ણવ સૃષ્ટિ હશે એ પ્રભુ આપનું નહીં પોતાનું સુખ માંગવા માટે આપની પાસે આવશે, આપના વચનોને સાંભળી નહીં શકે. માટે પ્રભુ આપને વિનંતી કરું છું હવે પછી જે પણ વૈષ્ણવ આવે એનું સાંભળજો, એના મનોરથ પૂરા કરજો, પણ કોઈની સાથે હવે બોલશો નહીં, કારણ કે આપની આજ્ઞાને સમજવાની શક્તિ આ આવનાર સૃષ્ટિમાં નહીં હોય. શ્રીનાથજીએ પણ વચન આપ્યું ને ત્યારે ગોવિંદજી મહારાજને એ જ યાદ આવ્યું કે શ્રી ગુસાઈજીએ તો વિનંતી કરી હતી કે પ્રભુ હવે કોઈની સાથે બોલતા નહીં, તો આ વિનંતી કેવી રીતે હું શ્રીનાથજીને કરું. અને જ્યારે તાપ હતો ત્યારે પોતાના મોટા ભાઈ લાલ ગિરધારીજી મહારાજને યાદ કર્યા અને લાલ ગિરધારીજી મહારાજના દર્શન એમને થયા કે એ જ વખતે આપ શ્રીનાથજીના શૈયા મંદિરમાંથી પધાર્યા અને આજ્ઞા કર્યું કે જો હવે શ્રીનાથજીને આ ભૂમિ છોડીને અને બીજી ભૂમિમાં પધારવાનો મનોરથ થયો છે. તો બોલે પધારવાનું છે તો ક્યારે પધારશે? કે જો શ્રીનાથજી બાવા પણ હવે વ્રજ છોડીને અહીંયાથી પધારવાના માંગે છે, માટે નવા રથ સિદ્ધ કરો, બધી તૈયારીઓ કરો. અને શ્રીનાથજીની ઈચ્છા એવી છે કે જે શરદ પૂર્ણિમાના દિવસે એમણે અહીંયા બધા ભક્તોના મનોરથ પૂરા કર્યા હતા, હવે એ શ્રીનાથજી બાવા આ વ્રજને છોડીને એ જ શરદ પૂર્ણિમાની રાત્રિના અહીંયાથી પધારવા માંગે છે. અને કહ્યું કે જ્યારે શ્રીનાથજી બાવા એ જ શરદની રાત્રિમાંથી પધારે છે અને જુઓ જ્યારે આ રથ પધારશે તો શ્રીનાથજીની ઈચ્છા પ્રમાણે આ રથ ચાલશે. માર્ગમાં જેટલો પણ રસાલો છે શ્રીનાથજીનો, જેટલા પણ સેવકો છે એ બધી સામગ્રીના ટોકરાઓ ભરી ભરી અને અનેક રથો અહીંયાથી જોડે ચાલશે. અને જ્યારે જ્યારે આ રથ અટકે તો શ્રીનાથજી બાવાની ઈચ્છા શું છે એ શ્રીનાથજી બાવા બીજા કોઈને નહીં પણ જોડે જે ગંગાબાઈ ચાલી રહ્યા છે, ગંગાબાઈ ક્ષત્રાણી, શ્રીનાથજી બાવા એને જણાવશે. અને ગંગાબાઈ જેમ કહે એવી રીતે રથને આગળ લઈ જવું પડશે. અને કહ્યું કે જો શ્રીનાથજીની એક વિચિત્ર ઈચ્છા ઓર છે કે હું વ્રજ છોડીને એમને એમ નહીં જાઉં જ્યાં સુધી વ્રજવાસીઓ મને અપશબ્દો બોલતા બોલતા એમ નહીં કહે કે અહીંયાથી હવે પધારો, ત્યાં સુધી હું જઈ ન શકું. બોલે આવું કેમ? બોલે આ પણ એક લીલાનો પ્રકાર છે. અને કહ્યું કે જ્યારે આગળ ચાલશો એમ શિવજી મશાલ લઈને ચાલશે અને આવી રીતે આ ચાલજો. અને એમ કહીને એ જ શરદ પૂર્ણિમાની રાત્રિએ જ્યારે એમ ખબર પડી વ્રજવાસીઓને કે અરે જો અહીંયા મંદિર રહેશે તો પછી કોઈ પણ આક્રમણ કરશે, કોઈ પણ અહીંયા હુમલો કરશે તો શું કરીશું, એમ વિચાર કરીને કેવા દૂર દૂરથી બધા વ્રજવાસીઓ આવવા લાગ્યા અને કહેવા લાગ્યું કે જો આ મંદિર અહીંયા હશે તો ક્યારેક અમે મરીશું. અને શ્રીનાથજીને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો અને જ્યાં શ્રીનાથજીને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો કે શ્રીનાથજીને બીજે પધરાઈએ. અને ત્યારે શ્રીનાથજીને લાગ્યું કે હવે હું તમારા ઋણમાંથી મુક્ત થયો છું અને હવે હું જઈ શકું. અને રથમાં વિરાજમાન થયા શ્રીનાથજી બાવા
અને એ જ શરદ પૂર્ણિમાની રાત્રિ કે જે રાત્રિએ શ્રીનાથજી બાબાએ મહારાસ કરી બધા વ્રજવાસીઓને સુખ આપ્યું હતું, અને એ જ શરદ પૂર્ણિમાની રાત્રિએ શ્રીનાથજી બાબા એ વ્રજને છોડીને સદા માટે પધારી રહ્યા છે. અને બધા ઘરોની અંદર રહેલા એ વ્રજવાસીઓ પોતાના આંખોમાંથી આંસુ સારી સારીને કહી રહ્યા છે કે જેણે આ અમારા ધણી બનીને જેણે અમારા બધા મનોરથ પૂરા કર્યા, આજે એને જ અમે અસહાય બનીને પોતાની આંખોની સામેથી પધારતા જોઈ રહ્યા છીએ. અને જ્યારે આગળ ચાલીને શ્રીનાથજીનો રથ સૌથી પહેલાં આગ્રામાં અટક્યો, અને આગ્રામાં રથ અટક્યો ત્યારે પૂછ્યું કે હવે આ શ્રીનાથજીની ઈચ્છા શું છે? ત્યારે ગંગાબાઈએ કહ્યું શ્રીનાથજીની ઈચ્છા છે કે અહીંયા જ અન્નકૂટ આરોગીને આપે આગળ પધારવું છે. બોલે અન્નકૂટમાં તો આટલા દિવસ છે, જો યવનોની સેના આવી ગઈ તો શું થશે? બોલે ચિંતા ન કરો, જ્યાં સુધી અન્નકૂટનો કર્મ નહીં થાય કોઈને ખબર નહીં પડી અહીંયા શું થયો. અને એમ એક એક જગ્યા થતા થતા શ્રીનાથજી બાવાનો રથ મેવાડ સુધી પધારી રહ્યો છે. જો આપણને લાગે કે જતીપુરાથી પધાર્યા અને મેવાડ સુધી પહોંચી ગયા, પણ જતીપુરાથી મેવાડ પહોંચતા પહોંચતા આપને 2 વર્ષ 4 મહિના અને 7 દિવસ લાગ્યા. આ દરમિયાન શ્રીનાથજી બાવા એ કેવી કેવી કૃપા કરી, શ્રીનાથજી બાવા ક્યાં ક્યાં બિરાજ્યા, અને જ્યાં જ્યાં શ્રીનાથજી બાવાનો મુકામ થયો ને એ સ્થાનને શ્રીનાથજીની ચરણ ચોકી કહેવામાં આવે છે. અને એ સ્થાન પર પધારતા પધારતા પછી શ્રીનાથજી બાબા મેવાડ પધાર્યા, અને પાછળ બાદશાહની સેના એ શ્રીનાથજી બાબાને ગોતતા ગોતતા આવી રહી છે કે શ્રીનાથજી બાબા ક્યાં છે. અને ખબર પડી કે મેવાડના રાજાએ ત્યાં શ્રીનાથજી બાબાને પધરાયા છે. તો યુદ્ધ કરવાની લાલસાથી જ્યારે બાદશાહની સેના મેવાડ તરફ જવા લાગી, બધા ભયભીત થયા કે હવે શું કરવું. રાજાને પણ ચિંતા થઈ, પણ એમના માતાએ કહ્યું કે જ્યારે જગતના નાથ સ્વયં આપણી ભૂમિને પસંદ કરીને આવ્યા છે તો પછી આપણને શેની ચિંતા. અને કહેવાય બાદશાહ જ્યારે મેવાડની બહાર જ પોતાનો પડાવ પાડ્યો હતો કે સવારે ઉઠીને આપણે આક્રમણ કરીશું અને આખું મંદિર તહસ નહસ કરી નાખીશું, પણ શ્રીનાથજી બાવાની લીલાને કોણ પામી શકે. અને કહેવાય કે રાત્રિના સમયમાં જ જ્યાં બાદશાહની સેના હતી, શ્રીનાથજીના શૈયા મંદિરમાંથી એટલા લાખો ભમરાઓ પ્રગટ્યા, અને એટલા લાખો ભમરાઓ ઉડતા ઉડતા ગયા અને ઔરંગઝેબની સેનાની ઉપર આક્રમણ કર્યો. અને લાખોની સંખ્યામાં જ્યારે ભમરા આવ્યા, આખી સેનામાં નાસભાગ થઈ ગઈ. અને નાસભાગની અંદર કહેવાય કે ઔરંગઝેબની જે બેગમ હતી રંગી અને જંગી, એ પણ છૂટા પડી ગયા. અને મેવાડ નરેશના સૈનિકોના હાથમાં એ બાદશાહની બંને બેગમો આવી ગઈ. અને બંને બેગમોને બંદી બનાવીને જ્યારે મેવાડના મહારાણાની સામે લાવવામાં આવ્યા, બંને ભયભીત હતી કે દુશ્મનના હાથમાં આવી ગઈ શું વ્યવહાર થશે. પણ મેવાડ નરેશે કહ્યું જુઓ અમે રાજપૂત છીએ અને અમારા પાસે કોઈ પણ અસહાય આવે તો એ અમારા માટે સન્માનનીય છે. ભલે આપ અમારા દુશ્મનના પત્ની છો, પણ આપ અસહાય થઈને અહીંયા આવ્યા છો તો અમારા માટે અમારા બહેન જેવા છો. ચિંતા ન કરો, આપના ઉપર કોઈ પણ આપના સમાનને હાનિ નહીં પહોંચે. આપને અહીંયા વિશ્રામ કરવો તો અહીંયા, અને આપ કહેતા હો તો આપને સહી સલામત બાદશાહ પાસે પહોંચાવી દઈએ. જ્યાં શબ્દો સાંભળ્યા અને પેલી બેગમ દંગ થઈ ગઈ કે દુશ્મનના પત્ની દુશ્મનના હાથે આવ્યા અને કોઈ એમ કહે કે તમે અમારા બહેન છો. હવે એક તરફ મારા પતિ છે ને એક તરફ મારા ભાઈ છે. હવે કેમે કરીને આ વિખવાદ ન થાય એમ જ હું કરવા માંગુ છું, માટે મને મારા પતિ પાસે મોકલી દો. ત્યારે મેવાડ નરેશે કહ્યું કે જો આપને બહેન માન્યા, અને જ્યારે બહેન પોતાના પિયરેથી જાય ત્યારે ખાલી હાથે ન જાય. અને એ જ વખતે 10 ગામ લખીને પોતાના એ બહેન રૂપી બેગમને આપ્યા. અને બેગમે જઈને બધી વાત બાદશાહને કર્યું કે હવે આવા સાથે યુદ્ધ કેમ કરાય. અને ત્યારે બાદશાહે કહ્યું ઠીક છે. અને ત્યાંથી એ સેના પાછી વળી અને કહ્યું કે જ્યાં શ્રીનાથજી બાબા બિરાજતા હોય અને જ્યાં મેવાડ નરેશ બિરાજતા હોય, જ્યાં સાક્ષાત આ શ્રીજી બિરાજે છે, ત્યાં કોઈની પણ હિંમત નહીં કે આંખ ઊંચી કરીને પણ એ ભૂમિમાં જોઈ શકે. અને આ શ્રીનાથજીનો પ્રતાપ જોયો તો કહ્યું કે હવે શ્રીનાથજીના નામથી આ ભૂમિનું નામ પણ નાથદ્વારા, શ્રીનાથજી નાથની ભૂમિ છે, માટે શ્રીનાથજી અને નાથદ્વારા નામે લોકો જાણવા લાગ્યા. તો એવી આ શ્રીનાથજીની અનુકંપા. આ તો એવું સાગર જેવું ચરિત્ર છે, પણ આપણે ગાગરમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે આગળના પણ સ્વરૂપોનું દર્શન આપણે કરવું છે. એટલા માટે
આશ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી, એક સાથે બધાનો અવાજ આવો છો. આશ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી, આશ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી, સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારી, સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારી, શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરધારી, શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરધારી, શ્રી ગોકુલ ચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારી, શ્રી ગોકુલ ચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારી, આપો શ્રી માર્ગના પાંચ તત્વ નિત ગાયે, આપો શ્રી માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ, એના જન્મ જન્મના પાપ સર્વે જાય, એના જન્મ જન્મના પાપ સર્વે જાય, એના જન્મ જન્મના પાપ સર્વે જાય, એના જન્મ જન્મના પાપ સર્વે જાય. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા. બીજું સ્મરણ કોનું કર્યું? શ્રી નવનીત પ્રિયાજી. અને કહેવાય ને કે નવનીત પ્રિયાજી શ્રીનાજીના ગોદના ઠાકોરજી. અને કહેવાય કે જ્યારે મહાવનના ક્ષત્રાણી યમુનાજીમાં જલ ભરવા માટે ગયા અને યમુનાજીના જલમાંથી એ ઘડાની અંદર આ સ્વરૂપ પ્રગટ્યું હતું. અને કહેવાય શ્રી ગુસાઈજી પ્રભુચરણ જ્યારે ગોકુલમાં બિરાજતા ત્યારે ગોકુલમાં નવનીત પ્રિયાજીની સેવાનો ક્રમ પહોંચીને અને પછી આપ જતીપુરા પધારતા. તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો શ્રી હરિ જાણે નૌકા ચાલી, સિંધુ તરવ વલ્ભાખ્યાનમાં ગોપાલદાસજી વર્ણન કરે છે. તો આ નવનીત પ્રિયાજીનું સ્વરૂપ એ પણ અહીંયા બિરાજમાન છે. અને જો આપણે ત્યાં કહેવાય ને કે કોઈએ પૂછ્યું શ્રીનાજી ત્યાંના આચાર્યશ્રીને કે એક તરફ શ્રીનાજી બિરાજે અને એક તરફ નવનીત પ્રિયાજી બિરાજે, અને નવનીત પ્રિયાજી બિરાજે છે તો બંનેને જોડે પધરાઈએ તો ન ચાલે. આમ શ્રીજીના દર્શન કરવા જઈએ ને અહીંની ખબર આવે તો ભાગીને અહીં આવવું પડે, અહીંયાથી ત્યાં આવવું પડે. તો કહે કે જોડે એટલા માટે નહીં કે જ્યારે શ્રીનાજી પાસે જઈએ ત્યારે નવનીત પ્રિયાજીનો તાપ થાય, અને નવનીત પ્રિયાજીની પાસે જઈએ ત્યારે શ્રીજીનો તાપ થાય. અને જો આ નવનીત પ્રિય નથી, નવનીત પ્રિયાજી છે. પ્રિયાજી કોને કહેવાય? આ સંકેત આપી રહ્યો છું. નવનીત પ્રિયજી કહ્યું હોય તો ચાલે, પણ નવનીત પ્રિયાજી. અને પ્રિયાજી છે એટલે બધા ઘરોમાં હંમેશા રીત પણ ચાલે તો કોની? નવનીત પ્રિયાજીની રીત છે, પ્રિયાજી છે. અને એ પણ ગુણ ભાવ છે. પણ શ્રી નવનીત પ્રિયાજી પણ બિરાજે છે. ક્યાં બિરાજે છે? જેની સેવા ગજન ધાવને કરી. અને જ્યારે ગજન ધાવન સેવા કરતા અને જ્યારે ગોળો બનતા અને શ્રી લાલન ઉપર બિરાજે અને ઘૂંટણ છોલાઈ જતા લોહી નીકળવા લાગતું, ત્યારે બધા કહેતા અરે આવા ઘૂંટણ છોલાય છે તો પણ લાલન છે ને ના પાડી દેતો. ત્યારે ગજન ધાવન એક જ વસ્તુ કહેતા કે વૈષ્ણવનો દેહ તો ચંદનના લાકડા જેવો છે. આ ચંદનનું લાકડું એમને એમ પડ્યું હોય તો એનો કોઈ મોલ નથી. જ્યારે એ ઘસાય છે ત્યારે એમાંથી શીતળતા આવે છે અને એમાંથી સુગંધ આવે છે. આ વૈષ્ણવનો દેહ એમને એમ હોય કઈ કામનો નહીં. જ્યારે ભગવત સેવામાં ઘસાય
ત્યારે એમાં ભક્તિની શીતળતા અને પ્રભુના પ્રેમની સુગંધ વ્યાપ્ત થાય છે. અને એવા આ લાલન અહીંયા બિરાજે છે. અને પછી કહ્યું શ્રી મથુરાનાથ. અને આ મથુરાધીશ પ્રભુ કોણ છે? અને આ મથુરાધીશ પ્રભુ કયા સ્વરૂપના છે? તો કહેવાય ને માખણ ચોરી લીલાનું પણ આ સ્વરૂપ કહેવાય. અને માખણ ચોરી લીલાનું સ્વરૂપ કેવી રીતે કહેવાય? કે જ્યારે એકવાર શ્રીનાથજી બાવા જ્યારે માખણ ચોરી કરવા જતા ને ત્યારે કુંમનદાસજીને કહેતા કે તું મારી સાથે ચાલ. હવે જ્યારે માખણ ચોરી કરવા માટે કુંમનદાસજી આવે તો શ્રીનાથજી બાવા તો કુંમનદાસજીને ઘોડો બનાવે, પોતે ઊભા રહે અને કોઈ સખી આવે કૂદકો મારીને ભાગી જાય અને હંમેશા કુંમનદાસ પકડાઈ જાય અને માર ખાઈને રોજ આવે. એટલે કુંમનદાસજી કહે કે પ્રભુ આપની પાસે આવવામાં બહુ લાભ થતો નથી, પિટાઈ થાય છે, માખણ તો મળતું નથી. કુંમનદાસજીને શ્રીનાથજી કહે છે આજે હું માખણ ચોરવા જાઉં છું, તારે તો મારી પાસે આવવું પડશે. કુંમનદાસજી કહે આઈશ ખરા પણ માખણ ચોરીમાં જોડાઈશ નહીં, દૂર ઊભો ઊભો દર્શન કરીશ. પ્રભુ કે ઠીક છે. અને જ્યારે આજે કુંમનદાસજીને લઈને માખણ ચોરવા માટે શ્રીનાથજી બાબા પધાર્યા, એક સખો ઘોડો બન્યો, એની ઉપર બીજો સખો, અને એની ઉપર શ્રીનાથજી ઊભા રહ્યા. અને શ્રીનાથજી ઊભા થઈને જ્યાં માખણની મટકી પકડી સામેથી એક સખી આવી, અને જ્યાં સખી આવી તો શ્રીનાથજી બાવાનું પિતાંબર સરક્યું. અને જ્યાં પિતાંબર સરકી ગયું તો બે હાથમાં તો મટકી હતી, તો એ વખતે બીજા બે હસ્ત ધારણ કરીએ શ્રીનાથજીએ પોતાના એ પિતાંબરને ઠીક કર્યું અને સામે ઉભેલા કુંમનદાસજીને આ ચતુર્ભુજ સ્વરૂપના શ્રીનાથજીના દર્શન થયા. અને જ્યાં આજે ઘરે ગયા અને કોઈએ કહ્યું અરે કુંમનદાસ બધાઈ, તમારા ઘરમાં આજે પુત્રનો જન્મ થયો છે. ત્યારે કુંમનદાસજીએ કહ્યું આજે શ્રીજીએ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન આપ્યા તો આજે મારા ઘરમાં જે પુત્ર થયો એનું નામ હું ચતુર્ભુજ દાસ રાખીશ. અને આ ચતુર્ભુજ સ્વરૂપ કયું છે? એ મથુરાધીશનું સ્વરૂપ. અને આ મથુરાધીશ સ્વરૂપ કયા? કે જ્યારે મહાપ્રભુજી કર્ણાવલમાં યમુનાજીના તટ પર બિરાજતા હતા ગોકુલમાં, અને ત્યાં જ સામે એક યમુનાજીના તટ પર એક ભેખડ હતી, એ ફાટી અને એમાંથી એટલું વિશાળ સ્વરૂપ, તાળ જેટલું સ્વરૂપ પ્રગટ્યું ચતુર્ભુજ. અને મહાપ્રભુજીને કહે આપ મારી સેવા કરો. શ્રી વલ્લભ કહે આવા તાળ જેવું સ્વરૂપ એમની સેવા કરવી આ કલયુગમાં કોઈના બસની વાત નથી. આપની સેવા પ્રભુ ત્યારે કરું જ્યારે આપ મારા ખોળામાં સમાઈ શકો, એટલું સ્વરૂપ ધરો તો આપની સેવા કરું. અને જ્યાં વિનંતી કરી અને સ્વરૂપ ખોળાથી લઈને અહીંયા સુધી આવી ગયું. અને એ જ સ્વરૂપ શ્રી મથુરાધીશજીનું સ્વરૂપ, જેની સેવા ગિરધરજીએ કરી અને જેની સેવા પદ્મનાભદાસજી કરતા. અને પદ્મનાભદાસજી સેવા કરતા અને ઘરમાં દ્રવ્યનો અભાવ હતો, કઈ વસ્તુ હતી નહીં, પણ જ્યારે ભોગ ધરવા જાય એમની પાસે ખાલી છોલા હતા, બાફેલા ચણા હોય, અને એ આંખોમાં શું આવી જતા, કહેતા પ્રભુ આને દાલના ભાવથી અરોગજો, આને સખડીના ભાવથી અરોગજો, આને પૂડીના ભાવથી અરોગજો. બધા પાતલો ઉપર હોય ચણા, પણ આપણા પ્રભુ તો ભાવના ભોગતા છે. જ્યારે ભોગ સરાવીને વૈષ્ણવ મહાપ્રસાદ લેતા ત્યારે દાલના ભાવથી ધરેલા છોલામાંથી દાલનો સ્વાદ આવતો, કઢીના ભાવથી ધરેલા છોલામાંથી કઢીનો સ્વાદ આવતો. અને એ મથુરાધીશ પ્રભુ ક્યાં બિરાજે છે આજે? એ મથુરાધીશ પ્રથમ નિધિ કહેવાય. ક્યાં બિરાજે છે મથુરાધીશ? ક્યાં બિરાજે છે? કોટામાં. તો મથુરાધીશજીનું દર્શન કર્યું અને પછી કહે શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરધારી. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરધારી. શ્રી ગોકુલ ચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારી. 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 આપો શ્રી માર્ગ પાંચ તત્વ નિત્યનાયજી. આપો શ્રી માર્ગના પાંચ તત્વ નિત્યનાયજી. એના જન્મ જન્મ
શ્રી વિઠ્ઠલનાથજી. અને વિઠ્ઠલનાથજી સ્વરૂપ કયું છે? જ્યારે ભગવાને વેણુનાદ કર્યો, ગોપીઓ ભાગતી ભાગતી રાસ માટે આવી અને બધાને જોઈને ભગવાન બે હાથ આમ કરીને ઊભા થઈ ગયા અને ગોપીઓને પ્રશ્ન કર્યા. એ સ્વરૂપ કયું? શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ. અને જ્યારે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય મહાપ્રભુજીને ત્યાં થયું, એ વખતે એક વૈરાગી આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને આવ્યું અને મહાપ્રભુજીને પધરાવ્યું. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, આજ પ્રભુ મેરે વહાં દો રૂપ સુ પધારે, સેવ્ય બાલક રૂપ સુ સેવા કરવે और સેવ્ય સ્વરૂપ સુ સેવા લેવે. એ આ વિઠ્ઠલેશરાયજી અને એમની સેવા કોણે કરી? શ્રી ગોવિંદરાયજીએ કરી. અને આગળ સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું, શ્રી દ્વારિકેશરાય, શ્રી દ્વારિકાધીશ. અને આ વિઠ્ઠલનાથજી ક્યાં બિરાજે છે? ક્યાં? કાંકરોલીમાં. શ્રી વિઠ્ઠલનાથજી ક્યાં બિરાજે છે? નાથદ્વારા. પછી ત્રીજું સ્વરૂપ છે શ્રી દ્વારિકાધીશ. અને આ દ્વારિકાધીશજી એમ કહેવાય કે આ સૌથી પ્રાચીન સ્વરૂપ, જેની સેવા બ્રહ્માજીએ પણ કરી, કપિલ મુનિએ પણ કરી, રાજા અમરીશે પણ કરી. આ એ પ્રાચીન સ્વરૂપ છે જેની સેવા શ્રી બાલકૃષ્ણલાલજીએ કરી. અને આ દ્વારિકાધીશજીના સ્વામિનીજી કોણ છે? બોલે શ્રી યમુનાજી. કોણ છે? યમુનાજી. જ્યારે બાલકૃષ્ણલાલજીએ પૂછ્યું કે મારા સેવ્ય દ્વારિકાધીશના સ્વામિનીજી કોણ છે, ત્યારે એમને કળા આપવામાં આવ્યા કે આ કળા જેને આવી જાય, માનો તમારા પ્રભુના સ્વામિનીજી છે. અને જ્યારે વચમાં પધાર્યા તો સ્વયં યમુનાજી આવીને માંગે કે મારા કળા ક્યાં છે, અને કળા આપે ધારણ કર્યા. તો એ દ્વારિકાધીશ પ્રભુ ક્યાં બિરાજે છે? કાંકરોલીમાં. ચતુસ્વરૂપ શ્રી ગોકુલનાથજી. ચતુસ્વરૂપ કયું? ગોકુલનાથજી. અને આ ગોકુલનાથજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને એમના સસરુ ગૃહેથી પ્રાપ્ત થયું હતું. અને એ ક્યારેય પણ કોઈ વૈષ્ણવના માથે પધાર્યું નથી. અને આ ગોકુલનાથજીનું સ્વરૂપ કયું કહેવાય? આ ગોકુલનાથજીનું સ્વરૂપ એ જ છે કે જે સ્વરૂપે પ્રભુએ શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા હતા. જ્યારે ગિરિરાજજીને ધારણ કર્યા એ સ્વરૂપ આપણે ત્યાં કહેવાય શ્રી ગોકુલનાથજી. અને એ ગોકુલનાથજીનું સ્વરૂપ ક્યાં બિરાજે છે? આજે ક્યાં બિરાજે છે? ગોકુલમાં. પાંચમું સ્વરૂપ છે શ્રી ગોકુલ ચંદ્રમાજીનું. અને આ ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ કયું છે? જ્યારે રાસમાંથી પ્રભુ અંતર ધ્યાન થયા, ગોપીઓને બહુ વિયોગ થયો અને ગોપીઓએ જ્યારે ગોપી ગીતનું ગાન કર્યું અને ભગવાન કોટિ કંદર્પ લાવણ્ય સ્વરૂપ ધારણ કરીને જ્યારે પધાર્યા, એ સ્વરૂપ ગોકુલ ચંદ્રમાજી કે જેમણે બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી અને જેમની સામે મધુરાષ્ટકમ ગવાયું, એ સ્વરૂપ આ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ. અને ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ ક્યાં બિરાજે છે? કામવનમાં. અને પછી આગળ વર્ણન કરતા કહું, શ્રી બાલકૃષ્ણલાલ છઠ્ઠા નિધિમાં આપણે ત્યાં 3 સ્વરૂપ માનવામાં આવે છે: બાલકૃષ્ણલાલજી, શ્રી કલ્યાણરાયજી અને કાશીમાં મુકુંદરાયજી. અને આ સ્વરૂપોને પણ આપણે વંદન કરીને આગળ શ્રી મદન મોહનજી. અને મદન મોહનજી સપ્તમ નિધિ. આ મદન મોહનજી કયા છે? કે જ્યારે યજ્ઞનારાયણ ભટ્ટે યજ્ઞ કર્યો અને જેમણે મહાપ્રભુજીના પ્રાગટ્યની સૂચના આપી, એ જ આ સ્વરૂપ શ્રી મદન મોહનજીનું સ્વરૂપ, જે પણ સદા શ્રી વલ્લભના ગૃહમાં બિરાજ્યું છે. અને આ મદન મોહનજીનું સ્વરૂપ કયું છે? જેણે વેણુનાદ કરીને પોતાના ગોપીજનોને પોતાની પાસે બોલાવ્યા. આ સ્વરૂપ ક્યાં બિરાજે છે? કામવનમાં. અને એટલા માટે આ બધા સ્વરૂપોનું વર્ણન પણ અહીંયા કર્યું, કારણ કે આજે અહીંયા નંદ મહોત્સવ પણ હમણાં કરવાનો છે. નંદ મહોત્સવ પણ કરવાનો છે. માટે પુનઃ એકવાર આપણે ખાલી આ કડીઓ કે જેનું આજે આપણે દર્શન કર્યું એનું ગાન કરી લઈએ અને પછી આજના નંદ મહોત્સવનો આનંદ આપણે બધાએ આજે લેવાનો છે. માટે આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. 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 એના જન્મ
द्वारकेशराय श्री द्वारकेशराय गिरधारी जी श्री गोकुल चंद्रमा जी श्री मदन मोहन परवारी श्री गोकुल चंद्रमा जी श्री मदन मोहन परवारी जी आपको श्री मांगना पाँच तत्व नित्य गाइए आपको श्री मार्गना पाँच तत्व नित्य गाइए जी હમણાં જાણે આજે સપ્ત સ્વરૂપનો ઉત્સવ હોય, શ્રીનાથજીની સાથે સાથે સ્વરૂપ બિરાજમાન હોય, નવનીત પ્રિયાજી બિરાજમાન હોય અને ત્યારે નંદ મહોત્સવ તો થવો જોઈએ. તો નંદ મહોત્સવ થશે એનાથી પહેલાં એક વધાઈ ગવાશે, બાજે બધાઈ આવે. એ વધાઈનું ગાન કર્યા પછી આપણે અહીંયા નંદ મહોત્સવ મનાવીશું, ઝૂમીશું પણ ખરા, બધા આનંદ પણ કરીશું. એનાથી પહેલાં વધાઈ, અને આ વધાઈ એવી છે કે વચ્ચે વચ્ચે બધાએ જોડાવું પડશે. જોડાશો? અને એમાં ખાલી બે શબ્દ બોલવાના આવશે. કયા? વાહ વાહ, બરાબર. बाजे रे बधाई आवे, बाजे रे बधाई आवे, सैया नंद दे दरबार, बाजे रे बधाई आवे, बाजे रे बधाई आवे, सैया नंद दे दरबार। हुआ सुना सोहाना वे, हुआ सुना सोहाना वे, मनदा मोहना ऋषभार, बाजे रे बधाई आवे, बाजे रे बधाई आवे, सैया नंद दे दरबार। हे आई सब गोपिया वे, आई सब गोपिया वे, हील नील गावही खुशियारा, जुड़े सदा गोपाल मंडल वे, जुड़े सदा गोपाल मंडल वे, गुनी जन गावे दे तार, गुनी दे ताला नाचे वावा जी वावा, आंगन पहपट माचे वावा, गुनी दे ताला नाचे वावा, ए आंगन पहपट माचे वावा, ओ नंद लाला जीवो, नंद लाला जीवो, नंद लाला जीवो, ओ नंद लाला जीवो,
खुशी दिल गाढ़े, पीछे खुशी दिल गाढ़े, पीछे खुशी दिल गाढ़े, मंगल मुखी